તો આજના લેક્ચરમાં આપણે કક્ષકોના આકાર વિશે સમજીએ અને પછી આપણે એ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવા માટેના નિયમો આવશે એની વાત કરીશું કે કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતના ભરવાના. એના પરથી પછી આપણે ઇલેક્ટ્રોનીય રચના શીખીશું. તો જો આપણે કક્ષકોના આકાર એટલે કક્ષકો શું હતી પહેલા, તો કક્ષકો એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર. બરાબર, કક્ષકો એટલે મહત્તમ ઇલેક્ટ્રોન જ્યાં મળી આવતા હોય એની સંભાવના દર્શાવતો વિસ્તાર, એને આપણે કક્ષકો કહેતા હતા. તો આ કક્ષકો જે છે એના આકાર આપણે નક્કી કરવા હોય તો શું વિચારીએ આપણે, તો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એની આપણે તરંગ પ્રકૃતિ ધ્યાનમાં લઈએ. કારણ કે આ જે છે તરંગ યંત્રશાસ્ત્ર આધારિત ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો છે, એને આધારે કક્ષકોનો આકાર આપણે સમજાવી શકાય. સિમ્પલ વાત, આપણે કોઈ આ કેન્દ્ર હોય, કેન્દ્ર એની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર, એને આપણે કક્ષક કીધું. તો એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર એ કક્ષક થયું. તો એનો મતલબ કેન્દ્રથી આમ દૂર જતા જઈએ, કેન્દ્રની નજીક આવીએ એટલે એક તો આપણે રેડિયસ r ની જરૂર પડે, અને બીજું આપણે કક્ષકો એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર. અને ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ આપણો તરંગ પ્રકૃતિ ધરાવે, તરંગ પ્રકૃતિ. એટલે ઇલેક્ટ્રોન જે આની આજુબાજુ મૂવમેન્ટ કરતો હશે એ તરંગ સ્વરૂપે મૂવમેન્ટ કરતો હશે. અને તરંગ સ્વરૂપે મૂવમેન્ટ કરતો હોય તો જેમ તરંગનું કંપ વિસ્તાર વધુ ને, એમ્પ્લિટ્યુડ, કંપ વિસ્તાર, અને તરંગનો આ જે શૃંગની હાઈટ, આને કંપ વિસ્તાર કહેવાય, એમ્પ્લિટ્યુડ. તો જેમ એમ્પ્લિટ્યુડ વધુ, કંપ વિસ્તાર વધુ, એનો મતલબ ત્યાં મળવાની સંભાવના ખૂબ વધુ. તો સાઈ છે, સાઈ આપણે ઇલેક્ટ્રોનને જે સમજવો છે તો તરંગ વિધેયની જરૂર પડે, કારણ કે એની તરંગ પ્રકૃતિ છે. તો આપણે આની જરૂર પડે, સાઈન. આને તરંગ વિધેય કીધું છે, તરંગ વિધેય, સાઈન. અને વંચાય સાઈન, લખાય PSI, P સાયલેન્ટ વર્ડ, વંચાય સાઈન. તો આ સાઈન તરંગ વિધેયની જરૂર પડે. આ સાઈન તરંગ વિધેય અને કેન્દ્રથી એનું રેડિયસ r, એટલે આપણે એનું રેડિયસ વધે એમ સાઈમાં શું ફેરફાર થાય, રેડિયસ ઘટે એમ સાઈમાં શું ફેરફાર થાય, એવું S કક્ષક માટે, P કક્ષક માટે, D કક્ષક માટે, F કક્ષક માટે. આના માટે આપણે સમજાવીએ, એનો સાઈન વિરુદ્ધ r નું મૂલ્ય જે મળે પ્રેક્ટિકલી, એને આધારે આપણે દોરતા જઈએ તો આપણે કક્ષકોનો કંઈક આકાર મળે. બરાબર, તો કક્ષકોનો કંઈક આપણે આકાર મળે તો એમાં આપણે પહેલા એક તો આ જે સાઈન એ શું સૂચવે, તરંગ વિધેય છે, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ હોવાને કારણે. બરાબર, આ સાઈનનું મૂલ્ય, અને આ સાઈનનું મૂલ્ય આપણે ગણી શકીએ. જોશું આપણે શ્રોડિંજર સમીકરણ. આ સાઈનનું મૂલ્ય છે ને, સાઈનનું મૂલ્ય એ ધને હોઈ શકે, ઋણે હોઈ શકે. પોઝિટિવ, ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે, પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે. તરંગ વિધેય સાઈન. જ્યારે સાઈન સ્ક્વેર, આ સાઈન સ્ક્વેર છે ને એ હંમેશા ધન હોય, હંમેશા. અને સાઈન સ્ક્વેર છે એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. સાઈન સ્ક્વેર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે અને હંમેશા ધન હોય. આ સાઈન ધને હોય, ઋણે હોય. ધને હોય, ઋણનો મીનિંગ શું થયો, આ શૃંગ, આ પોઝિટિવ, ગર્ત તો નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ, આ સાઈનના ચિહ્ન થયા. જ્યારે સાઈન સ્ક્વેર હંમેશા ધન જ હોય, કારણ કે તમે નેગેટિવનો વર્ગ કરો તો કોઈ નેગેટિવનો વર્ગ એટલે એ મૂલ્ય પોઝિટિવ થાય. બરાબર, એટલે સાઈન સ્ક્વેર હંમેશા ધન અને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. તો આપણે
એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક માટે સાઈ વિરુદ્ધ આર ના આલેખ મળેલા છે અને સાઈ સ્ક્વેર વિરુદ્ધ આર ના આલેખ મળેલા છે. આર એટલે રેડિયસ, આમ એક પ્રકારનું અંતર કેન્દ્રથી. આર નું મૂલ્ય નાનું તો એનો મતલબ એવો થાય કેન્દ્રની નજીક, આર નું મૂલ્ય મોટું તો એનો મીનિંગ એવો થાય કેન્દ્રથી દૂર. તો જોતા જઈએ કે એસ કક્ષકમાં કેન્દ્રથી જેમ દૂર જઈએ એમ આ સાઈ સ્ક્વેર નું મૂલ્ય કેવું થાય, નજીક આવીએ એમ સાઈ સ્ક્વેર નું મૂલ્ય કેવું હોય, એને આધારે આપણે કક્ષકનો આકાર છે એ દર્શાવી શકીએ. બરાબર. એટલે અને કક્ષકનો આકાર દર્શાવવો એટલે એક પ્રકારનું ઇલેક્ટ્રોન જે છે એનું પુંજ, ઇલેક્ટ્રોનનો સમૂહ દર્શાવવો. તો ઇલેક્ટ્રોન તો એક જગ્યાએ સ્થાયી નથી, એટલે આપણે એને બે પ્રકારે દર્શાવી શકીએ. એક બાઉન્ડ્રી સરફેસ ડાયાગ્રામ અને ચાર્જ ક્લાઉડ. બાઉન્ડ્રી સરફેસ ડાયાગ્રામ એટલે આપણે આ રીતના આવી બાઉન્ડ્રી દર્શાવીએ અને ચાર્જ ક્લાઉડ એટલે આ રીતના ટપકા સ્વરૂપે. આ દરેક ટપકું ઇલેક્ટ્રોન સૂચવે, કારણ કે ઇલેક્ટ્રોન કોઈ એક જગ્યાએ સ્થાયી નથી, સતત પોતાનું સ્થાન બદલતો હોય. એટલે અહીંયા હોઈ શકે, 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 એમ એની સંભાવના દર્શાવે. બરાબર. સિમ્પલ વાત છે. આપણે હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એક ઇલેક્ટ્રોન હોય. તો આ હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન નિશ્ચિત નથી. તો આપણે એ હાઇડ્રોજન પરમાણુ છે એનો ફોટો લઈએ, ફોટોકોપી. તો એના અસંખ્ય ફોટા પાડીએ આપણે. તો કોઈ એક ફોટોમાં આપણે આ કેન્દ્ર ઇલેક્ટ્રોન અહીંયા દર્શાય, કોઈ એકમાં અહીંયા હોય, કોઈ એક ફોટોમાં અહીંયા હોય, કોઈ એક ફોટોમાં અહીંયા. એમ હાઇડ્રોજન પરમાણુના તમે ઇમેજ લ્યો, ઇમેજ, તો એનો એક ઇલેક્ટ્રોન છે એના સ્થાન દરેક ફોટામાં જુદા જુદા હોઈ શકે. હવે આવા અસંખ્ય ફોટાને તમે ભેગા કરો, હાઇડ્રોજન પરમાણુના અસંખ્ય ફોટાને ભેગા કરો, તો અસંખ્ય ફોટાને ભેગા કરો તો તમને ફાઇનલ એક તમને કંઈક આવું જોવા મળે, અસંખ્ય ડોટ જોવા મળે. તો આ અસંખ્ય ડોટ જોવા મળવા, તો આ આપણે ઇલેક્ટ્રોનને દર્શાવીએ છીએ. આ ઇલેક્ટ્રોનને આપણે આ રીતના ક્લાઉડ સ્વરૂપે દર્શાવીએ અથવા બાઉન્ડ્રી ડાયાગ્રામ સ્વરૂપે દર્શાવીએ, આ રીતના. બરાબર. તો હવે આ જે સાઈનો ઉકેલ છે ને, મેથેમેટિકલી ઉકેલાનો શક્ય છે હાઇડ્રોજન જેવા પરમાણુ માટે. અને એનો ઉકેલ મેળવવા માટે શ્રોડિંજર, ઇર્વિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે આપને સમીકરણ આપ્યું, જે શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખાય. શ્રોડિંજર સમીકરણ, શ્રોડિંજર સમીકરણ આવું છે: ડેલ સ્ક્વેર સાઇન અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઇન અપોન ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઇન અપોન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ. શ્રોડિંજર સમીકરણ upon h e minus v into psi equal to 0. આવું આપણે ઇક્વેશન આપેલું છે. આ શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખાય. આ E એટલે એનર્જી, ઇલેક્ટ્રોનની ઊર્જા, અને V એટલે એનો પોટેન્શિયલ ઊર્જા, સ્થિતિજ ઊર્જા. H એટલે પ્લાન્ક અચળાંક, M એટલે દળ, I નું મૂલ્ય તો અચળ. આ જે છે ને ડેલ સ્ક્વેર સાઇન અપોન ડેલ વાય સ્ક્વેર, આ બે વખત વિકલન કરેલું છે. અને આપને તો ખબર છે ઇલેક્ટ્રોન ત્રિપરિમાણમાં કોઈ પણ અક્ષ ઉપર x અક્ષ, y અક્ષ અને z અક્ષ, તો 3 ડાયમેન્શનમાં ઇલેક્ટ્રોન છે એ તો કોઈ પણ બાજુ સંભવી શકે. તો એના સંદર્ભમાં આ x અક્ષ, y અક્ષ, z અક્ષ, બરાબર, x અક્ષ, y અક્ષ અને z અક્ષ બે વખત આનું વિકલન કરેલું છે. વિકલન આનું સાદુરૂપ આપી સાઈ નું મૂલ્ય મેળવી શકાય, પણ આપણે સાઈ નું મૂલ્ય કે મેળવવાનું આવતું નથી. આપણે તો શ્રોડિંજર સમીકરણ આવડવું જોઈએ. બરાબર. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન
તો એમાં સાઈનું મૂલ્ય, સાઈ એટલે તરંગ વિધેય છે, એ કંપ વિસ્તાર દર્શાવે, એ પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે. તો અને ઇલેક્ટ્રોન આપણો તરંગ પ્રકૃતિ ધરાવે છે, તો ઇલેક્ટ્રોનનું મૂલ્ય એની તરંગ પ્રકૃતિનું એટલે ઇલેક્ટ્રોન ક્યાં છે તો એ સાઈનના મૂલ્ય પરથી વધારે નક્કી થાય. બરાબર. તો આ રીતના સાઈનનો ઉકેલ હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન રહેલો એના માટે કરી શકાય. આને ઇરવિન શ્રોડિંજરે આપેલું એટલે આને શ્રોડિંજર સમીકરણ કહેવાય. આના દાખલાઓ ક્યાંય તમારે ગણવાના આવશે નહીં. બરાબર. આને ડેલ છે, ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર m અપોન h e માઇનસ v ઇન્ટુ સાઈ ઇક્વલ ટુ 0. આ ઇલેક્ટ્રોનની એનર્જી, આ એની પોટેન્શિયલ એનર્જી, સ્થિતિજ ઊર્જા. આ રીતના આનો ઉકેલ કરી સાઈ મેળવી શકાય. પણ આપણે સાઈ ક્યાંય મેળવવાનું આવતું નથી. એટલે આપણે એ મગજમાં રાખીશું, સાઈ તરંગ વિધેયનું ચિહ્ન દર્શાવે, એ પોઝિટિવ હોય નેગેટિવ હોય. જ્યારે સાઈ સ્ક્વેર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, કારણ કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તો ઓલવેઝ પોઝિટિવ જ હોવાની. સાઈ સ્ક્વેર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, સાઈ સ્ક્વેર વિરુદ્ધ r ના આલેખ કે સાઈ વિરુદ્ધ r ના આલેખ આપણે જે તે કક્ષક માટે દર્શાવતા જઈએ અને એનો આકાર કેવો હોય, બરાબર, એ આપણે સમજતા જઈએ. ઓકે. તો આનો સ્ક્રીનશોટ જરા લઈ લેવાનો. બરાબર. સાઈ સ્ક્વેર શ્રોડિંજર સમીકરણ. અને સાથે સાથે આપણે જરા નોડ પણ ભણી લઈએ. નોડ કોને કહેવાય? નોડ. હા બોલો. નોડ પણ આપણે સાથે સાથે સમજી લઈએ. પછી આપણે એસ કક્ષક, પી કક્ષક, ડી એ બધા માટેના સાઈ સ્ક્વેર વિરુદ્ધ r ના આલેખ સમજીએ. તો જો નોડ કોને કહેવાય? તો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ કહેવાય. એટલે આપણે સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ દોરતા જશું તો અમુક જગ્યાએ આપણે સાઈ સ્ક્વેર નું મૂલ્ય શૂન્ય આવશે. તો સાઈ સ્ક્વેર નું મૂલ્ય શૂન્ય આવવું એનો મીનિંગ એવો થાય ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. તો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ કહેવાય. અને આવા નોડ છે એ બે પ્રકારના. નોડ બે પ્રકારના. એક રેડિયલ નોડ જેને ગોલીય નોડ પણ કહેવાય. રેડિયલ નોડના બે પ્રકાર, એક રેડિયલ નોડ અને એક એન્ગ્યુલર નોડ જેને કોણીય નોડ કહેવાય. રેડિયલ નોડ એટલે ગોળાકાર રીતે કક્ષક જે આગળ વધતી હોય એમાં મળી આવવાની સંભાવના શૂન્ય. કક્ષકમાં ગોળાકાર નોડની સંખ્યા. આ રેડિયલ નોડની સંખ્યા કેટલી હોય કોઈ પણમાં કક્ષકમાં, તો રેડિયલ નોડની સંખ્યા મેળવવા માટેનું ફોર્મ્યુલા n-l-1. n એટલે મુખ્ય ક્વોન્ટમાં, l એટલે ગૌણ ક્વોન્ટમાં અને 1 રેડિયલ નોડ એટલે તમારી કક્ષક કેન્દ્રની આસપાસ ગોળાકાર રીતે પ્રસરતી હોય તો એમાં અમુક જગ્યાએ આપણે જોશું સાઈ સ્ક્વેર નું મૂલ્ય શૂન્ય આવે. તો સાઈ સ્ક્વેર નું મૂલ્ય શૂન્ય આવે એનો મતલબ એવો થાય નોડ આવ્યો. નોડ એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ્યાં શૂન્ય. એમાં રેડિયલ નોડ એટલે કક્ષક આમ ગોળાકાર રીતે કેન્દ્રની આસપાસ પથરાતી જતી હોય
એમાં વચ્ચે વચ્ચે શૂન્ય આવે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, તો એવા નોડને રેડિયલ નોડ કહેવાય. અને એ કોઈ પણ કક્ષકમાં કેટલા હોય તો એનું સૂત્ર n-l-1. અને એંગ્યુલર નોડ અથવા નોડલ સમતલ, બરાબર, એંગ્યુલર નોડ એટલે એવું સમતલ, એંગ્યુલર નોડ એટલે એવું સમતલ કે એ સમતલમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય, બરાબર. એવું સમતલ કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય, એવું સમતલ કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. અને એંગ્યુલર નોડની સંખ્યા l હોય, કોણીય નોડની સંખ્યા l, એટલે l નું મૂલ્ય જેટલું હોય એટલા એમાં કોણીય નોડ હોય. અથવા નોડલ સમતલ તમને કહે તો પણ આ જ આવશે સૂત્ર, નોડલ સમતલ, નોડલ સમતલ તો પણ આ જ. એવું સમતલ કે એ સમતલમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, એને નોડલ સમતલ કહેવાય. તો આ રીતે બે પ્રકારના નોડ. અને કુલ નોડની સંખ્યા, કુલ નોડ, તો કુલ નોડની સંખ્યા રેડિયલ નોડ પ્લસ કોણીય નોડ, રેડિયલ નોડ પ્લસ કોણીય નોડ, તો n-l-1. અને આ l હોય, l જશે n-1. એટલે આપણે કોઈ પણ કક્ષકમાં કુલ નોડની સંખ્યા પૂછે ને, નોડ, અથવા પર્ટિક્યુલર નો કીધું હોય કે રેડિયલ કે એંગ્યુલર, અને એમ પૂછે ને નોડની સંખ્યા કેટલી, n-1 જેટલી. n બરાબર મુખ્ય ક્વોન્ટમાંક, બરાબર. એટલે દાખલા તરીકે આપણે એમ કે 1s કક્ષક, 1s, તો આમાં નોડની સંખ્યા તો 1 માઇનસ આ મુખ્ય ક્વોન્ટમાંક 1, 1 - 1 0. તો s 1s કક્ષક હોય ને એમાં 0 નોડ હોય. 0 નોડ એટલે એમાં ક્યાંય ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય ન હોય એવી કક્ષક એ 1s. તો આ ખ્યાલ આવી ગયો નોડ એટલે શું, એ ખ્યાલ આવી ગયો. નોડ કોને કહેવાય? નોડ કોને કહેવાય ખ્યાલ આવી ગયો બધાને? એટલે હું પૂછું ત્યારે બોલવું નથી. હલો, ફરીથી જુઓ. 1s કક્ષક માટે sin વિરુદ્ધ r, sin સ્ક્વેર વિરુદ્ધ r ના આલેખ. તો 1s કક્ષક માટે sin વિરુદ્ધ r નો આલેખ આ મુજબ મળે છે. r વધે એમ sin ઘટે, r ઘટે એમ sin વધે. સેમ sin સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ આ જ રીતના થાય. r ઘટે એટલે કેન્દ્રની નજીક એમ sin સ્ક્વેર વધુ, અને sin સ્ક્વેર શું સૂચવે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો એનો મીનિંગ એવો થાય કે જેમ કેન્દ્રની નજીક એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ, જેમ કેન્દ્રથી દૂર જાય એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી. એટલે s કક્ષક એનો મીનિંગ એવો થાય કેન્દ્રની વધુ નજીક હોય. આ 1s કક્ષકનો sin સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ છે. અને આની અંદર તમે જોશો તો sin સ્ક્વેર ક્યાંય શૂન્ય નથી થતું. જો આ ગ્રાફ છે ક્યાંય x અક્ષને સ્પર્શતો નથી. એટલે 1s કક્ષકમાં નોડની સંખ્યા 0 આવે. 1s કક્ષકમાં 0 નોડ, નોડ 0 એનો મીનિંગ આમાં ક્યાંય sin સ્ક્વેર છે ને 0 નથી થતું. આ ગ્રાફ છે ક્યાંય સ્પર્શતો નથી જો x અક્ષને. એટલે 1s કક્ષકમાં 0 નોડ હોય. અને s કક્ષક છે, બરાબર, એ સ્ફેરિકલ ઇન શેપ છે s કક્ષક. અને s કક્ષક
ગોળાકાર હોય એનો મીનિંગ શું થયો? ત્રિપરિમાણીયમાં બધી જ દિશામાં એક સરખી રીતે વિસ્તરેલી, એક સમાન રીતે વિસ્તરેલી. એટલે એનો મીનિંગ એવો થાય, આ કેન્દ્ર હોય, હું જો વનેશ કક્ષકનો આકાર દોરું છું તો એસ કક્ષક આપણે જોયું તો ચુંબકીય ક્વોન્ટમાંક, તો ચુંબકીય ક્વોન્ટમાંકમાં એસ કક્ષકનું વિભાજન નહોતું થયું. એ એવું સૂચવે કે એસ કક્ષક છે ત્રિપરિમાણમાં બધી જ અક્ષ ઉપર હશે. અને ત્રિપરિમાણમાં બધી જ અક્ષ ઉપર હોય ને તો એવો આકાર હોય ને એ ગોળાકાર હોય. એટલે એસ કક્ષક ગોળાકાર આકાર. એટલે કે હવે આપણે જોઈએ સાઈન સ્ક્વેર વિરુદ્ધ આર નો આલેખ, એના ઉપરથી આપણે વનેશ કક્ષકને દોરીએ તો જો સાઈન સ્ક્વેર જેમ કેન્દ્રની નજીક, આ કેન્દ્રની નજીક એમ સાઈન સ્ક્વેર વધુ. એટલે આ આપણું કેન્દ્ર હોય તો આની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ. એટલે આપણે આમ ઘટ ટપકા વડે દર્શાવીએ. ત્રિપરિમાણમાં આ રીતના ઘટ ટપકા વડે, 3 ડાયમેન્શનમાં ઘટ. કારણ કે જેમ કેન્દ્રની નજીક એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ, એટલે ઘટ. હવે જો જેમ અંતર વધે છે કેન્દ્રથી એમ સાઈન સ્ક્વેર નું મૂલ્ય ઘટતું જાય છે. એટલે આ રીતના આગળ વધતા જઈએ, આ રીતના આગળ વધતા જઈએ. જેમ કેન્દ્રથી દૂર જાય સાઈન સ્ક્વેર નું મૂલ્ય ઘટતું જાય, એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી થતી જાય. હવે જો પછી આ ઓછી થતી જાય. આ રીતના આ વનેશ કક્ષકનો આકાર, આ દરેક ડોટ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. આ વનેશ કક્ષક થઈ, વનેશ. આમાં ક્યાંય નોડ નથી આવતો, નોડ. એટલે આમાં ક્યાંય એવો વિસ્તાર નહીં આવે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. આ વનેશ કક્ષક. આ વનેશ કક્ષકનો સાઈન સ્ક્વેર વિરુદ્ધ આર નો આલેખ. અને આ ગ્રાફ એવું સૂચવે ક્યાંય સાઈન સ્ક્વેર નું મૂલ્ય શૂન્ય થતું નથી, કારણ કે આ ગ્રાફ ક્યાંય એક્સ અક્ષને સ્પર્શતો નથી. આ વનેશ કક્ષકનો આકાર છે. આને ક્લાઉડ ડાયાગ્રામ કહેવાય. ક્લાઉડ ડાયાગ્રામ, ઇલેક્ટ્રોન ક્લાઉડ સ્વરૂપે દર્શાવવા, ઇલેક્ટ્રોન વાદળ સ્વરૂપે. અહીંયા કેન્દ્રની નજીક મળી આવવાની સંભાવના વધુ એટલે ઘટ દર્શાવવાની. જેમ જેમ દૂર જાય એમ મળી આવવાની સંભાવના ઘટતી જાય, એમ ટપકાની સંખ્યા ઘટાડતી જવાની. આ વનેશ થઈ. હવે જો 2s કક્ષક માટે કેવો આવે છે? 2s કક્ષક માટે તો 2s કક્ષક માટે સાઈન વિરુદ્ધ આર નો આલેખ આ મુજબ મળે. 2s માટે આવો મળે છે. અહીંયા પોઝિટિવ વેલ્યુ, અહીંયા નેગેટિવ. આ સાઈન વિરુદ્ધ આર નો આલેખ 2s માટે. તો સાઈન સ્ક્વેર વિરુદ્ધ આર નો કેવો થશે? આ મુજબ થશે. સાઈન સ્ક્વેર વિરુદ્ધ આર. આમ કારણ કે સાઈન સ્ક્વેર નું મૂલ્ય તો ઓલવેઝ પોઝિટિવ જ હોય, એટલે એનો ગ્રાફ છે ઓલવેઝ પોઝિટિવ સમતલમાં જ આવશે. આ સાઈન વિરુદ્ધ આર, સાઈન સ્ક્વેર વિરુદ્ધ આર 2s કક્ષકનો. તો 2s કક્ષકમાં જો અહીંયા નોડ આવ્યો, નોડ. અહીંયા જો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થઈ ગઈ અહીંયા. એટલે 2s કક્ષકમાં નોડ આવ્યો. તો હવે આપણે 2s કક્ષકનો આકાર બતાવવો હોય તો આ કેન્દ્ર, તો કેન્દ્રની નજીક સાઈન સ્ક્વેર નું મૂલ્ય વધારે, એટલે અને s કક્ષક ગોળાકાર, એટલે કેન્દ્રની નજીક અહીંયા મળી આવવાની સંભાવના વધુ. આ 2s કક્ષક, કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ. હવે શું થાય? જો અંતર વધે, r નું મૂલ્ય વધે, એમ સાઈન સ્ક્વેર નું મૂલ્ય ઘટતું જાય છે. એક સમયે જો શૂન્ય થઈ જાય, અહીંયા શૂન્ય
શૂન્ય થઈ જાય એટલે થોડો ખાલી વિસ્તાર બતાવવાનો, જ્યાં મળી આવવાની સંભાવના શૂન્ય હોય. વળી પાછું વધે છે એટલે વળી પાછું આ વધ્યું, વળી પાછું વધે છે, વધે છે, વધે છે, વધે, મહત્તમ થાય છે, એક જગ્યાએ પાછું મહત્તમ થાય છે, મહત્તમ ત્યાં થોડું ઘટ આવે, વળી પાછું ઘટે છે, ઘટે ને પછી જો અચળ થઈ જાય છે. તો આમાં અહીંયા આ જે ખાલી જગ્યા આવી ને આને નોડ કહેવાય. આ નોડ, આ જે નોડ આવ્યો ને આને રેડિયલ નોડ કહેવાય. રેડિયલ નોડ, કક્ષક જે પથરાયેલી હોય આ રીતના અને વચ્ચે નોડ આવે ને એ રેડિયલ નોડ, બરાબર, ગોલીય નોડ. આ 2s કક્ષક થઈ, 2s. તો આપણે જોઈ શકીએ આ 1s કક્ષક કરતા 2s કક્ષકનું કદ વધારે હોય, એટલે કદ, તો કક્ષકોના કદ 1s કરતા 2s મોટા કદની, 2s કરતા 3s, 3s કરતા 4s, 4s કરતા 5s, એમ કદ વધતું જાય. 2s કક્ષકમાં નોડ ની સંખ્યા 1 આવે, રેડિયલ નોડ. આ 2s કક્ષક માટે sin² વિરુદ્ધ r નો આલેખ આવ્યો. આ રીતે આપણે કક્ષકોને દર્શાવીએ અને ઇલેક્ટ્રોનને વર્ણવીએ. આ એનો ક્લાઉડ ડાયાગ્રામ કહેવાય. કેવો કહેવાય? ક્લાઉડ ડાયાગ્રામ. બરાબર. ચાલો, આમાં કોઈને ક્વેશ્ચન છે કઈ? તો જો હવે તમને મગજમાં આવતું હોય તો 3s કક્ષક માટે 3s માં નોડ કેટલા આવશે? પહેલા સૂત્ર ઉપરથી વિચારો જી. 3s માં નોડ 3s માં નોડ કેટલા આવશે? વિચારો જી. ત્રીસ કક્ષકમાં નોડ કેટલા આવશે? 2. તો 2 નોડ આવશે તો એનો આલેખ કેવો આવશે? sin² વિરુદ્ધ r નો આલેખ એનો કેવો આવશે? એનો sin² વિરુદ્ધ r નો આલેખ આવો આવે ને. આ એક નોડ પાછું વધે, પાછો નોડ પાછું વધે ને પછી અચળ, આ રીતના આવે એનો ગ્રાફ. જોઈ દર્શાવું છું. આનો ફોટો લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. મટીરીયલમાં આ નથી આપ્યું એટલે તમે લખી લેજો. ચાલો દૂર કરી દઉં. હવે જો 3s કક્ષક માટે, તો 3s કક્ષક માટે sin વિરુદ્ધ r નો આલેખ. 3s કક્ષક માટે sin વિરુદ્ધ r નો આલેખ. તો આ રીતના આવે. આવો આવે પોઝિટિવ અને નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. જ્યારે sin² વિરુદ્ધ r નો આલેખ 3s માટે નોડ વધે, પાછો નોડ વધે અને પછી અચળ. 2 નોડ આવે ટૂંકમાં. આ 2 નોડ. આવી રીતના 3s કક્ષકનો આકાર આપવો હોય તો આ કેન્દ્ર, બરાબર, આ કેન્દ્રની નજીક મળી આવવાની સંભાવના વધારે, કારણ કે sin² નું મૂલ્ય જો જેમ કેન્દ્રની નજીક એમ વધારે છે.
એનો મીનિંગ એવો થાય કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે. પછી જેમ જેમ કેન્દ્રથી દૂર જાય એમ મળી આવવાની સંભાવના ઓછી થતી જાય. એક સમયે શૂન્ય થઈ જાય, આ શૂન્ય થયું નોડ, વળી પાછા મળી આવવાની સંભાવના બરાબર. વળી પાછી મહત્તમ થાય. મહત્તમ થાય પછી પાછું ઘટે. વળી પાછો નોડ આવ્યો, નોડ એટલે પાછો એ વિસ્તાર ખાલી, વળી પાછી વધે. પાછું મહત્તમ થાય પછી અચળ થઈ જાય, મહત્તમ થાય પછી અચળ. આમ 3s કક્ષકમાં બે નોડ આવે, આ એક આ બે નોડ, આ 3s કક્ષક. આમ કહી શકાય 2s કરતા 3s મોટા કદની, 3s કરતા 4s, 4s કરતા 5s, 5s કરતા 6s. એટલે જેમ મુખ્ય ક્વોન્ટમ વધતો જાય આકાર એનો કદ વધતું જાય, આ 3s. તો ચાલો 4s કક્ષક માટે કેવો આલેખ થશે? 4s કક્ષક માટે, 4s માટે કોણ કહેશે? 4s કક્ષક માટે એટલે હવે 4s માટે અહીંથી આ 1, આ 2, 3 અને પછી એટલે 3 નોડ આવે. એટલે 4s માટેનો sin સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ હવે તમને આવડે, અને આ રીતના બાઉન્ડ્રી ડાયાગ્રામ પણ આવડે, ક્લાઉડ ડાયાગ્રામ. તો હવે જોઈએ p કક્ષક માટે. તો p કક્ષક માટે જો તો p કક્ષક માટે આપણે p માટે ml ના 3 મૂલ્ય મળ્યા હતા, -1, 0 અને +1. આ pz અને પેલા px py કહેતા હતા આપણે. તો એનો અર્થ શું થાય px py અને pz નો? તો px એટલે શું ખબર? x અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. py એટલે y અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, y અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. અને pz એટલે z અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, z અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. pz એટલે z અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની, એટલે કહેવાનો મતલબ x અક્ષ ઉપર સંભવી શકે, y અક્ષ ઉપર સંભવી શકે, z અક્ષ ઉપર પણ સંભવી શકે, એવું સૂચવે. અને
પી કક્ષક માટે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આર નો આલેખ આ મુજબ મળેલો છે. આવી રીતના આ જે છે ને 2p કક્ષક માટે છે. 2p આ 2p કક્ષકનો સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ. તો આ શું સૂચવે? 2p કક્ષકનો સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ આ એવું સૂચવે અહીંયા કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. એક નોડ અહીંયા આવી જાય. આ જે નોડ હોય ને એ એનું કોણીય નોડ કહેવાય. આ જે નોડ હોય ને કોણીય નોડ. પી કક્ષકમાં કોણીય નોડ એક હોય જ દરેક પી કક્ષકમાં, કારણ કે એનો L બરાબર 1 થાય. આ 2p કક્ષક માટે સાઈ સ્ક્વેર વિરુદ્ધ r. તો અહીંયા એવું સૂચવે કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. એનો મીનિંગ એવો થાય પી કક્ષક કેન્દ્રની નજીક ન હોય, S કક્ષક કેન્દ્રની નજીક હોય. તો આનો આપણે p ની 3 છે આપને ખબર હોય તો આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. તો p ની 3 કક્ષકો px, py અને pz. તો આપણે દર્શાવીએ તો એમાં px, તો px કક્ષક કઈ આપે? px આ x અક્ષ, y અક્ષ અને z. આપણે px કહીએ તો જો હવે આના ઉપરથી આપણે એને દર્શાવીએ તો x અક્ષ ઉપર મળી આવવાની સંભાવના એટલે કેવું? y અને z પર ન હોય, બરાબર? x અક્ષ ઉપર મળી આવવાની સંભાવના એટલે yz સમતલમાં ગેરહાજર હોય, એટલે એને એક નોડલ સમતલ કહેવાય. એટલે p કક્ષક હોય ને એમાં એક નોડલ સમતલ હોય એક. એટલે px નો મીનિંગ શું? તો સાઈ સ્ક્વેર વિરુદ્ધ r ના ગ્રાફ પરથી આપણે દર્શાવીએ તો અહીંયા કેન્દ્રની નજીક મળી આવવાની સંભાવના શૂન્ય છે. પછી જેમ કેન્દ્રથી દૂર જાય મળી આવવાની સંભાવના વધે છે. આ રીતના આમ મળી આવવાની સંભાવના વધે છે. x આ px એટલે x અક્ષ ઉપર મળી આવવાની સંભાવના. કેન્દ્રથી દૂર જાય મળી આવવાની સંભાવના વધે છે, પછી પાછી અચળ થઈ જાય છે. બરાબર? આમ px કેન્દ્રની નજીક મળી આવવાની સંભાવના શૂન્ય, કેન્દ્રથી દૂર જાય મળી આવવાની સંભાવના વધે. એટલે આ રીતના p કક્ષક પથરાયેલી હોય. આ px એટલે x અક્ષ ઉપર આ એટલે p કક્ષકનો આકાર છે ને, આકાર આ ડમ્બેલ શેપ કહેવાય. આકાર છે આ p કક્ષકનો ડમ્બેલ આકાર કહેવાય. ડમ્બેલ. આ px કેન્દ્રની નજીક અહીંયા મળી આવવાની સંભાવના શૂન્ય છે. જો પછી જેમ જેમ વધે એમ ક્લાઉડ વધતું જાય, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધતી જાય. એક સમય મહત્તમ બને, પછી ઘટતી જાય, પછી અચળ થઈ જાય છે. એટલે કેન્દ્રથી દૂર પછી મળી આવવાની સંભાવના કે શૂન્ય ન થાય. 2p કક્ષક માટે ન થાય. એટલે 2p કક્ષકમાં એક જ નોડ હોય, એ અહીંયા જ્યાં સ્ટાર્ટ થાય ને ત્યાં એને કોણીય નોડ કહેવાય. કોણીય નોડ અથવા એનો નોડલ સમતલ એક જ હોય. એ x અક્ષ ઉપર પથરાયેલી હોય તો એ y અને z ઉપર ન હોય. બરાબર? એટલે yz સમતલમાં ગેરહાજર હોય. x અક્ષ ઉપર પથરાયેલી હોય ને ત્યારે એ નોડલ સમતલ કહેવાય. આ px થયો. હવે આવી જ py અને pz. તો py એટલે y અક્ષ ઉપર પથરાયેલી આ રીતના. આ x અક્ષ, આ y અક્ષ. તો આ py કહેવાય. py કક્ષક એટલે y અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. સેમ આ જ રીતનો આ ગ્રાફ 2p એટલે 2px, 2py અને 2pz. ગ્રાફ આ બધાનો સરખો છે. અને pz એટલે z અક્ષ ઉપર આ y, આ x અક્ષ અને આ z. આ રીતના કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે. એટલે ત્યાં પેલા ટપકા નહીં દર્શાવવાના. હવે કેન્દ્રથી જેમ દૂર જાય મળી આવવાની સંભાવના વધે છે.
વધે છે, મહત્તમ બને છે અને પછી અચળ થઈ જાય છે. આ રીતના બંને બાજુ પથરાયેલી. આ PZ એટલે Z અક્ષ ઉપર પથરાયેલી. આ જે છે આને લોબ કહેવાય, લોબ, LOBE, લોબ. એટલે P કક્ષકમાં એક લોબ આ રીતના સમતલની ઉપર હોય ને એક લોબ સમતલની નીચે હોય. આ ડમ્બેલ આકાર કહેવાય. એટલે P કક્ષક એટલે PX, PY ને PZ હોય, એમાંથી X અક્ષ ઉપર પથરાયેલી તો PX, Y અક્ષ ઉપર મળી આવવાની સંભાવના એટલે PY, Z અક્ષ ઉપર મળી આવવાની સંભાવના PZ. આ જે છે એ 2P કક્ષક માટે છે. તો આમાં એક જ નોડ આવ્યો, કોણીય નોડ. આમાં રેડિયલ નોડ 0 હોય, રેડિયલ નોડ 0. રેડિયલ નોડ એટલે n - l - 1. P કક્ષક માટે તમને ખબર હોય તો l બરાબર 1 હોય અને n મૂલ્ય અહીંયા 2p, તો 2p માટે n બરાબર 2, l બરાબર p એટલે 1, 2 - 2 0. રેડિયલ નોડ એટલે આ જ્યારે આમ પથરાતી જતી હોય ત્યારે એમાં વચ્ચે ક્યાંય નોડ ન આવે. કોણીય નોડ એટલે l, કોણીય નોડ બરાબર l, તો l બરાબર p કક્ષક માટે 1 હોય. તો દરેક P કક્ષકમાં આ નોડ તો રહે, એક નોડલ સમતલ હોય, કોણીય નોડ અથવા નોડલ સમતલ હોય દરેક P કક્ષકમાં. કોણીય નોડ એટલે L. તો નોડલ સમતલ કે નોડલ સમતલ એટલે એવું સમતલ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો PX તો એમાં એક નોડલ સમતલ હોય YZ. પછી PY તો એમાં એક નોડલ સમતલ હોય XZ. અને PZ કક્ષક તો એમાં નોડલ સમતલ હોય XY. એટલે PX તો એમાં નોડલ સમતલ. નોડલ સમતલ એટલે એવું સમતલ કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0, 1. આ Z અક્ષ, આ Z, Y. તો આમાં નોડલ સમતલ XZ અને નોડલ સમતલ XY. આ રીતના. એટલે આપણે નોડલ સમતલ પૂછે કોઈ પણ કક્ષકમાં તો L બરાબર લખી નાખવાનું. ગૌણ ક્વોન્ટમાંક એનો જેટલો હોય એ એનું નોડલ સમતલ થાય અથવા કોણીય નોડ થાય. બરાબર. રેડિયલ નોડ આપણે પૂછે તો n - l - 1 જેટલું. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક. આ 2p કક્ષક માટે sin² વિરુદ્ધ r નો આલેખ. એટલે દરેક p કક્ષકમાં છે ને અહીંયા કેન્દ્રની નજીક મળી આવવાની સંભાવના 0 હોય. પછી જેમ જેમ કેન્દ્રથી દૂર જતી જાય મળી આવવાની સંભાવના વધતી જાય, એક સમયે મહત્તમ બને પછી ઘટી જાય. આ 2p કક્ષક માટેથી. ઓકે, નોંધી લેવાનું. આ બધાના સ્ક્રીનશોટ લેતા જાજો અને લખી લેજો. મટીરિયલમાં અહીંથી પછી બહુ નથી આપેલું. તો જો આવું જ 3p કક્ષક માટે sin² વિરુદ્ધ r નો આલેખ. 3p કક્ષક માટે sin² વિરુદ્ધ r નો આલેખ. આ 3p એક નોડ આવે, આ નોડને રેડિયલ નોડ કહેવાય. અહીંયા જે નોડ આવ્યું આને કોણીય નોડ કહેવાય. તો 3px, 3py અને 3pz x અક્ષ ઉપર,
અને આવી રીતના 3pz. તો 3px એટલે આ રીતના અહીંયા મળી આવવાની સંભાવના શૂન્ય એટલે અહીંયા ટપકા ઓછા. પછી જેમ જેમ દૂર જાય મળી આવવાની સંભાવના વધતી જાય મહત્તમ બને, વળી પાછું ઘટી જાય. વળી પાછું મળી આવવાની સંભાવના અહીંયા શૂન્ય થઈ ગઈ, પાછું વધે એટલે શૂન્ય થાય ને એટલે ખાલી જગ્યા આવી જાય, થોડી પાછું વધે, મહત્તમ બની ઘટી જાય. એટલે આમાં આ જે આવ્યું ખાલી જગ્યા, આ ખાલી જગ્યા આવી એને નોડ કહેવાય. આ રીતના આ જે ખાલી જગ્યા આવી આને રેડિયલ નોડ કહેવાય. સેમ એવું આ જ બાજુ. એટલે 3p કક્ષક હોય ને એમાં આ લોબ ની અંદર એક નોડ આવે. આ જે ખાલી જગ્યા આવી આને નોડ કહેવાય, રેડિયલ નોડ. આવું 3px એટલે x અક્ષ ઉપર પથરાયેલી, 3py એટલે આવું જ y અક્ષ ઉપર, અને 3pz એટલે આવી z અક્ષ ઉપર પથરાયેલી. બધામાં કોણીય નોડ તો p કક્ષક આવે ને એટલે કોણીય નોડ તો એક જ થાય, બરાબર. 3p માટે રેડિયલ નોડ ની સંખ્યા 1 થાય. રેડિયલ નોડ n બરાબર 3 લઈ લો, l બરાબર 1, 3 - 2 એટલે 1. ઈ રેડિયલ નોડ આ રીતના આ કક્ષક પથરાયેલી હોય ડમ્બેલ આકારમાં, એમાં વચ્ચે એક જગ્યાએ ખાલી જગ્યા દર્શાવી દો. ખાલી જગ્યા આ 0 થયું ને, અહીંયા sin² નું મૂલ્ય અહીંયા 0 થયું, અને વળી પાછું વધ્યું એટલે આ પાછા ટપકા અચળ, પછી મહત્તમ થઈને અચળ થઈ ગયું એટલે પછી આ રીતના ડમ્બેલ આવે. તો આમાં પણ કદ વધતું જાય. 2p કરતા 3p મોટા કદની હોય, 3p કરતા 4p, 4p કરતા 5p, 5p કરતા 6p. એટલે આ રીતના જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય એમ કક્ષકનું કદ વધતું જાય. હવે આવી જ રીતના તમને 4p કક્ષક માટે કહે તો આ ગ્રાફ અહીંયા તો અહીંથી સ્ટાર્ટ થાય, અહીંયા એક નોડ, પાછું મહત્તમ થાય, અહીંયા બીજું નોડ, મહત્તમ થઈને પછી અચળ. એટલે 3p માં બે રેડિયલ નોડ આવે, એક કોણીય નોડ. 3p તો નોડની સંખ્યા, સોરી 4p માં નોડની સંખ્યા ટોટલ 3 આવે. 5p માં નોડની સંખ્યા કુલ 4 આવે. 6p માં નોડની સંખ્યા કુલ 5 આવે, n-1. એમાં એક કોણીય નોડ, બાકીના બધા રેડિયલ નોડ. એટલે p કક્ષકમાં એક નોડ તો ફિક્સ જ હોય, કોણીય નોડ, એટલે જ્યાંથી એ આગળ વધવાની છે એ, અને નોડલ સમતલ એમાં ફિક્સ હોય એક. તો આ રીતના 3p કક્ષક માટે, બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું ડી કક્ષકોના આકારમાં.